ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ પવિત્ર સભા મંડપમાં ચાલી રહેલો ચૈત્રી સમયો અને એમાં વિશેષ બહુ અદ્ભુત દિવ્ય કથાનું રસપાન કરાવતા એવા વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી શ્રી, આ મહોત્સવના પ્રેરક આયોજક સદગુરુ શાસ્ત્રી સ્વામી પૂજ્ય નવતમ સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો તેમજ સૌ શ્રીજી મહારાજના લાડીલા મોક્ષભાગી જીવાત્માઓ, તમામ ભક્તોને અતિ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આજનો આ પવિત્ર પાવનકારી એકાદશીનો પર્વ ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં કે અમારા સૌ કોઈ આશ્રિતોએ એકાદશી, શિવરાત્રી, જન્માષ્ટમી આદિક વ્રત કરવા, વ્રતના દિવસે ઉત્સવ કરવો. આ ભગવાન સ્વામિનારાયણને આપણને સૌ કોઈને જે આજ્ઞા છે, અને જેટલી ભગવાનની આજ્ઞામાં રહીએ ને એટલા ભગવાન વિશેષ રાજી થાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જ આજ્ઞા કરી કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્તશે એ અમારો છે, અને આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ જાણજો. આપને બધાય જ્યારે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ ત્યારે શ્રીજી મહારાજની અક્ષરે અક્ષર આજ્ઞાનું પાલન કરવું ની આપની નૈતિક ફરજ છે. કેવા મોટા મહારાજ આપણને મળ્યા, ભગવાનની બહુ મોટી દયા. આ મનુષ્ય દેહ મળ્યા પછી આપણને આ સત્સંગ મળ્યો, ભગવાનની ઓળખાણ થઈ. પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામીજી બહુ સરસ અદ્ભુત મનુષ્ય દેહની દુર્લભતાની અને એની આપણને જે વાત કરી છે, કેવા ભાગશાળી છીએ કે આપણને મનુષ્ય દેહ મળ્યા પછી જે ભગવાનની ઓળખાણ થઈ, આ દિવ્ય સત્સંગ મળ્યો. ભાગ્યમાં હોય ને તો મળે, નહીતર મળે નહીં. પૂર્વના એવા કયા પુણ્ય હશે જે પુણ્ય પ્રતાપે એ ભગવાન સ્વામિનારાયણ મળ્યા હે. ખગોળ ભૂગોળના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે બહુ અદ્ભુત વાત કરી છે. શ્રીજી મહારાજ કે શ્રીમદ ભાગવત આદિક સદગ્રંથોને વિશે લખાનું છે કે ઇન્દ્રાદિક દેવતાઓ પણ મનુષ્ય દેહની ઈચ્છા રાખે છે. વિચાર કરો, શાસ્ત્રમાં જેની વાત લખાયેલી છે કે દેવતાઓ જેવા દેવતાઓ પણ આ મનુષ્ય દેહને ઈચ્છે છે, અને આપણને બધાને ઇન્દ્ર જેવા થઈ જવું છે. બહુ મોટા ભાગ્ય મનુષ્ય દેહ મળ્યો. કેટલો દુર્લભ, જે ખગોળ ભૂગોળના વચનામૃતમાં જ મહારાજે આ મનુષ્ય દેહની દુર્લભતા બતાવી છે, જેની શું વાતો કરીએ. એક જ નાની વાત મનુષ્ય દેહની દુર્લભતાની કરું. ભગવાન સ્વામિનારાયણે જે મનુષ્ય દેહની દુર્લભતાની વાત ખગોળ ભૂગોળના વચનામૃતમાં બતાવી છે ને વાલા ભક્તો, કે જે 4 યુગ, એ ચારેય યુગના જે અલગ અલગ વર્ષો બતાવ્યા છે. કળિયુગના 4,32,000 વર્ષ બતાવ્યા, દ્વાપરના 8,64,000 વર્ષ બતાવવામાં આવ્યા,
ત્રેતાયુગના 12,96,000 વર્ષ બતાવ્યા અને સતયુગના 17,28,000 વર્ષ બતાવ્યા. ચારેય યુગનો જો સરવાળો કરો ને તો 43,20,000 વર્ષ થાય. કેટલા થાય? બોલી નહીં હકતા, બોલો. 43,20,000 વર્ષ થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે 4 યુગની એક ચોકડી થાય. એવી 1000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. એવી ને એવી અહોરાત્રિ. એટલે 43,20,000 એને ગુણ્યા 1000 એને ગુણ્યા 2, 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય. આટલા વર્ષો આપના થાય ને ત્યારે બ્રહ્માજીનો માત્ર એક દિવસ થાય. જેમ 24 અવર્સનો આપનો એક દિવસ આપણે ગણીએ છીએ ને, એમ 8 અબજ ને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. હવે આટલે લગીને મેં ગણતરી કરીને હવે તમે કરજો. એને ગુણ્યા 30 ભગવાન સ્વામિનારાયણ બતાવે. ખગોળ ભૂગોળના વચનામૃતને તમે વાંચજો. એને ગુણ્યા 30 દિવસનો મહિનો હોય, એને ગુણ્યા 12 મહિનાનું વર્ષ, ને એને ગુણ્યા 100 વર્ષ બ્રહ્માજીની આયુષ્ય. અને એવા એક બ્રહ્માજી જ્યારે જાય ત્યારે એક પ્રાકૃત પ્રલય થાય. એવા 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે આ જીવને ફરીને મનુષ્યનો દેહ મળે છે. હવે વિચાર કરી લો કેટલો બધો દુર્લભ છે. આટલો બધો દુર્લભ હોવા છતાં પણ તમે કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરવા બેસો ને તો એ ગણતરી થાય નહીં. પણ અમે એક વખત ગણતરી કરતા કુલ વર્ષ આવ્યા હતા. ખરેખર છે ને લખી નાખવા જેવું છે. 1,08,864 જેની પાછળ 17 મીંડા ચડાવવાના. આટલા વર્ષો પછી આપણને આ મનુષ્યનો દેહ મળે છે. આવું વિચાર કરી લેજો કેટલો દુર્લભ છે. ખરેખર તો હું છે ને એટલું કહું કે આપણે જે ખાટલામાં બેડમાં કે પછી કંઈ ગાડલું પાથરીને હોતા હોય ને, ઉઠતા વેત જ સામી દિવાલે આ જોઈએ ને નજર આપની પડે સૌથી પહેલી ઉઠતા વેત જ ત્યાં સામી દિવાલે છે ને લખી રાખવું જોઈએ. એક ચબરખી છે ને આમ લગાવી અને કાયમને માટે ઉઠીએ એટલે તરત જ જોઈ લેવું મનુષ્ય દેહની દુર્લભતા. નીચે લખવાનું 1,08,864 વર્ષ, એની પાછળ 17 મીંડા લગાવવાના. એ તરત ખ્યાલ આવે કે આટલો બધો દુર્લભ હોવા છતાંય હું તમે જેમ તેમ કરીને જે વેડફી નાખીએ છીએ ને વેડફાઈ ન જાય. ભગવાને આપણને આ મનુષ્યનો દેહ આપ્યો અને જે ભગવાન સ્વામિનારાયણે આપના સુખને માટે જે શિક્ષાપત્રી લખી, અનેક જે સતશાસ્ત્રોની રચના કરવામાં આવી છે, એ શિક્ષાપત્રીમાં જ કહેવાય ને કે 350 સતશાસ્ત્રોનો સાર કાઢી અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આપણને લખીને આપી છે. જે શિક્ષાપત્રીમાં જ ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે કે અમારા આશ્રિતે એકાદશીનું વ્રત કરવું. એકાદશીનો છે ને વાલા ભક્તો અપરંપાર મહિમા છે. આપના પુરાણોની અંદર પણ એકાદશીનો એવો અપરંપાર મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ ગઢડા મધ્યમ પ્રકરણના 8મા વચનામૃતમાં પણ એકાદશીનો મહિમા બતાવતા મહારાજે વાત કરી કે અમારા આશ્રિત એકાદશીનું વ્રત કરવું. વળી ભગવાન સ્વામિનારાયણ વાત બતાવે કે વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદિક સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ. એકાદશીને દિવસ ઢોર લાંગન કરવી નહીં અને એકાદશ ઇન્દ્રિયોનો આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી, ને તે વિના તો ઢોર લાંગન કહેવાય. ઢોર લાંગન એટલે જે એકાદશીના નિયમ બતાવ્યા છે નિયમ પ્રમાણે જો વ્રત કરવામાં ન આવે તો એને ઢોર લાંગન કર્યું કહેવાય. ભગવાને આપણને સૌને જ્યારે આજ્ઞા કરી છે ને ત્યારે વાલા ભક્તો એ એકાદશી છે એનું વ્રત તો હંમેશા અવશ્ય કરવું. અને આપના તમામ હિન્દુ શાસ્ત્રની અંદર છે ને વાલા ભક્તો એકાદશીનો મહિમા બતાવવામાં આવ્યો છે. શું કહ્યું? 29 ઉપવાસ કરવાની જ આજ્ઞા આપના શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલી છે. 12 મહિનાની આવતી 24 એકાદશી, રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રી, નૃસિંહ જયંતિ અને વામન જયંતિ, આ બીજા 5 ને 24 એકાદશી, એમ કરીને 29 ઉપવાસ કરવાની જ આજ્ઞા શાસ્ત્રમાં બતાવેલી છે. પણ આજે કોઈ
બીજા કાંઈ વ્રત કરતા હોય તો એમને મુબારક છે. ઘણા અલગ અલગ બધા વ્રતો કરતા હોય છે. કોઈને તમે પૂછો ને તો ઘણા ગુરુવાર કરતા હોય છે, ઘણા શનિવાર કરતા હોય છે. એને પૂછો તો ખાલી એક જ વાત કરે કે ફલાના બાપુની પાસે ગયા હતા, હાથ જોડાવ્યો તો એમને કહ્યું હતું કે તમે શનિવાર કરજો, તમને શનિનો ગ્રહ નડે છે એટલે તમે શનિવાર કરજો. તમે 21 ગુરુવાર કરજો, તમને ગુરુનો ગ્રહ નડે છે એટલે 21 ગુરુવાર કરજો એટલે બધું સારું થઈ જાય. હું તમને એટલું પૂછું, કોઈને ગુરુ નડે? શું કહો છો? આપને બધાય ગુરુ નડીએ એવા છીએ. આ ગુરુ નડવા આવે એવા છીએ આપણને, અને નવરા છે તો આપણને નડવા આવે. એકય ગ્રહ કોઈ કશું છે ને આપણને કાંઈ નડતું નથી. આપણને આપના સ્વભાવો નડે છે, આપની પ્રકૃતિ, આપના સ્વભાવ જ આપણને નડે છે. આ એ નડવાનો સ્વભાવ છે ને આપણે દૂર કરી દઈએ. ભગવાનના આશ્રિત છીએ ત્યારે વાલા ભક્તો આપને વિશેષ એકાદશીનું વ્રત કરવાનો અતિ આગ્રહ રાખો. સ્કંદ પુરાણમાં પણ છે ને એકાદશીનો અપરંપાર મહિમા બતાવવામાં આવ્યો છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ બહુ અદ્ભુત એકાદશીના મહિમાની વાત બતાવતા કીર્તનમાં વાત કરી. તમે જુઓ, સ્વામી લખે, હે કોડે કોડે એકાદશ કીજીએ રે, હે એવું વ્રત જાવા નવ દીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશ કીજીએ રે. સ્વામી કે કોડે કોડે એકાદશી કીજીએ રે. કોડે કોડે એટલે આનંદમાં રહીને એકાદશીનું વ્રત કરવું. ઘણા એકાદશીનું વ્રત કરે, આખો દિવસ છે ને કાંઈ ખાઈ પીવે નહીં, પણ હાંજ પડે ને તારા હાવ લંઘાઈ ગયેલા રેંગડા જેવા થઈ ગયા હોય. આ ના બોલે કે ના ચાલે. પૂજા અમને કે સ્વામીજી સરસ એ ધૂન કરાવતા, ભાગ્ય જ કોક બોલતા હતા. ઉપવાસ થાય ને તો ઉપવાસ કરીએ, ખાધા પીધા વગર ઉપવાસ કરવો એ બહુ જેનું તો બહુ મોટું ફળ છે જ. આજે વૈજ્ઞાનિકોએ પણ એક પ્રૂફ કરી દેખાડ્યું કે 15 દિવસે એક દિવસ જો નિર્જળા ઉપવાસ કરવામાં આવે ને તો એના કેન્સર જેવા રોગ પણ દૂર થઈ જાય. આ વૈજ્ઞાનિકોએ આજે પ્રૂફ કરી દેખાડ્યું. હવે જે આપના ઋષિ મહાત્માઓને આપના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલા આપણને કહીને ગયા કે સર્વ એકાદશીઓનું વ્રત કરવું. બહુ મહિમા છે વાલા ભક્તો. આનંદમાં રહીને એકાદશીનું વ્રત કરીએ. અને એમાંય આપની જે 11 ઇન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એ 11 ઇન્દ્રિયોને છે ને ભગવાનની અંદર વિશેષ જોડી દઈએ. વિશેષ એકાદશીના દિવસે છે ને એ ભગવાનનું ભજન થાય ને એવો આગ્રહ રાખો. અહીંયા બેઠેલા બધાય ભક્તો, ભાઈઓ બહેનો, બધાને એટલી કરબદ્ધ વિનંતી કરીએ કે વાલા ભક્તો, આપના વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે અને એના ઉપલક્ષમાં જ્યારે આ બધા દિવ્ય આયોજનો થઈ રહ્યા છે, ત્યારે હજુ 6 મહિના જેટલો સમય છે, 12 જેટલી એકાદશી આવશે. અહીંયા બેઠેલા બધા ભક્તોને એટલી કરબદ્ધ વિનંતી છે કે દર એકાદશીના દિવસે જે તમે ગામમાં રહેતા હોય ને, અહીંયાથી નિયમ લઈને જાજો કે એકાદશીના દિવસે અમે છે ને 200 મિનિટ જેટલી ધૂન કરશું. બોલો, આમાં કોઈએ તાલી પાડી નહીં. ભગવાનનું ભજન કરવાનું થાય તો ખબર નહીં કેમ આડસ આવતી હશે. તમે 200 મિનિટ ના કરી શકો તો કાંઈ વાંધો નહીં, 100 મિનિટ રાખજો. 100 મિનિટ તમે કરો ને 100 મિનિટ બેનો કરે. આ 1.5-2 કલાક થાય. હવે એટલું જ ભજન કરાય કે ના કરાય? અને એકાદશીનું વ્રત કર્યાનું ફળ કેટલું મોટું તમે વિચાર તો કરો. બ્રહ્માનંદ સ્વામી જો આગળ શબ્દોમાં વાત કરે, હે એ વ્રત કરે તે ધન્ય માનવી રે, હે તે તો નાહ્યો કોટિક વાર જાનવી રે, તે તો નાયો કોટિક વાર જાનવી રે,
कोडे कोडे एकादश कीजिए रे। સ્વામી કે 1 કરોડ વખત છે ને ગંગાજીમાં સ્નાન કરે જે ફળ થાય ની એકાદશીનું વ્રત કર્યાનું ફળ બતાવી લો. વિચાર કરો, જન્મથી લઈ અને મૃત્યુ સુધી દરરોજ એક વખત છે ને એક જ વખત ગંગાજીમાં જઈને ડૂબકી મારી આવીએ તોય કેટલા દિવસ થાય ખબર તમને? 100 વર્ષની આવરદા ગણો આપને. 100 ગુણ્યા 365 કેટલા થાય? 36,500 થાય. બ્રહ્માનંદ સ્વામી કે કરોડ વખત ગંગાજીમાં ડૂબકી મારે, સ્નાન કરે અને જે ફળ થાય એકાદશીનું વ્રત કર્યાનું ફળ બતાવી લો. બોલો હાચે હાચું કેજો, શું કરાય તો કયો? ભાઈ એકાદશીનું વ્રત જ કરાય. આ શું જેનો અપરંપાર મહિમા છે. એકાદશીના મહિમાની છે ને વાલા ભક્તો કદાચ જો પારાયણ કરવી હોય ને તો પારાયણ પણ થાય. 15 દિવસ પહેલાની જ વાત કરું વાલા ભક્તો, પૂજ્ય આપના નિત્ય સ્વરૂપ સ્વામીજી સરદારવાળા, જેમને વરસોલાની અંદર મંદિર કરાવ્યું. ઘણા બધા વરસોલાના પણ હરિભક્તો સભામાં બેઠા છે. મંદિરનું કાર્ય શરૂ થયું, પછી એ મંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી તો આપના વડતાલ મંદિરના પૂજ્ય ચેરમેન સ્વામી શ્રી પૂજ્ય દેવ સ્વામીજીએ આગ્રહ રાખીને મંદિરનું કાર્ય સંપૂર્ણ પૂર્ણ કરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી. 2 વર્ષ પહેલા જ પૂર્વે જ પ્રતિષ્ઠા થઈ. 20 દિવસ પહેલા છે ને મારે વરસોલા જવાનું થયું. કોઈ હરિભગતને મારો નંબર મળ્યો હશે એટલે મને કે મહાપૂજા કરવા માટે આવશો? એટલે એમની ઘરે મહાપૂજા કરવા ગયો. શોર્ટમાં કહું કે મહાપૂજા કર્યા પછી છે ને મેં એકાદશીના મહિમાની વાત કરી. મને કે અમારા ગામમાં છે ને બાપા બહુ બીમાર છે, ઘણા દિવસથી છે ને કાંઈ જમતા નથી, ખાતા પીતા જ નથી. મેં કહું તમે આ ભગવાનને છે ને પ્રસાદીના હરિકૃષ્ણ મહારાજ છે, ગોપાળાનંદ સ્વામીએ પૂજેલા એ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલું આ કેસરવાળું જળ છે ને એ જઈને એમને છે ને એ પીવડાવજો, ભગવાન બધું સારું કરશે. તો કે આપને એમની ઘરે પધરામણી કરવા ગયા હોય તો? હવે એ દિનેશભાઈએ મને વાત કરી કે 5 દિવસ પછી છે ને આપને વરસોલા મંદિરનો પાટોત્સવ આવે છે, તે તમે આવશો મહાપૂજા કરાવવાની એ કરવા? મેં કહું જરૂર આવશું, પણ પહેલાં મેં કહું તમારે છે ને એ તમારા ગામ ગુરુ પૂજ્ય દેવ સ્વામી કહેવાય, એટલે એમની પાસે તમે રજા લઈ આવો. એ જો હા પાડે ને તો મને આવવામાં કાંઈ વાંધો નથી, એ કહેશે તો હું જરૂર આવીશ. પૂજ્ય સ્વામીને ફોન કરી અને એમને રજા લીધી અને સ્વામીએ હા પાડી, હું ગયો. પાટોત્સવના આગલા દિવસે કથા કરી. પાટોત્સવના દિવસે સમૂહ મહાપૂજા રાખવામાં આવી હતી એ ગામમાં કેતા મંદિરમાં જ. મહાપૂજા પત્યા પછી સભા થઈ. સભા પૂર્ણ થયા બાદ એ હરિભગતને ઘરે જે બીમાર હતા ને એમની ઘરે ગયા. એ હરિભગતને એટલો બધો ભાવ. અમે સંતો ગયા એટલે તરત જ છે ને પૂજ્ય સ્વામીજી અમને કી પધરામણીની વાત કરી ને કે સંતો જ્યારે ઘરે એ ભગવાનને લઈને જ્યારે સંતો આવતા હોય, બહુ મોટા ભાગ્ય હોય ત્યારે જે આપણને અવસર પ્રાપ્ત થાય. એમને ઘરે ગયા એ બાપાને એટલો બધો મહિમા, બેઠું થવાય નહીં, પણ તેમ છતાંય સૂતા કે મને બેઠો કરો. બેઠું થવાનું નહીં એટલે પાછા સુવડાવી દેવામાં આવ્યા. અમે ત્યાં ગયા, ઓરડાનું પદ બોલ્યા, વંદુનો પાઠ કર્યો વાલા ભક્તો. 5-7 મિનિટ ત્યાં ભગવાનની મંગલકારી ધૂન કરી. પછી સહજ બાપાને પૂછ્યું કે બાપા કેવું રહેવું છે કે ધામમાં જવું છે? તો કે ના ભગવાનને પ્રાર્થના કરો, ધામમાં જ જવું છે. પછી બધા એ સગા સંબંધી એમના પરિવારના બધા છે ને સાંભળતા હતા, વાત પણ એ સાંભળતા એટલે બધા ઉભેલા જ એ બધાની એકાદશીના મહિમાની વાત કરી કે તમે બધા છે ને ભગવાનની આગળ આજે સંકલ્પ કરો. આવતીકાલે જ મેં કોઈ એકાદશી છે, દસમના દિવસનો પાટોત્સવ હતો ને એમને ત્યાં પધરામણી કરવા ગયા હતા ને એમને ભલામણ કરી કે આવતીકાલે જ એકાદશી છે, એ પવિત્ર એકાદશીનું તમે બધાએ વ્રત કરી અને નિયમ રાખો અને ભગવાનની આગળ સંકલ્પ કરો કે જે એકાદશીનું કાંઈ ફળ થાય એ ફળ પ્રભુ આપને ચરણે સમર્પિત કરીને પ્રાર્થના કરીએ છીએ કે એ અમારા આ બાપાને છે ને જલ્દીથી એ મુક્તિ મળે. પરિવારના બધાએ કે અમે એકાદશીનું વ્રત કરીએ જ છીએ. મેં કહું પણ નિયમ પ્રમાણે? તો કે નિયમ પ્રમાણે એટલે મેં કહું નકોડો ઉપાસ થાય કે નિર્જળા થાય તો નિર્જળા કરજો. હા,
તો કે અમે જરૂર સંકલ્પ કરીએ છીએ, નકોડો ઉપવાસ કરશું. વાલા ભક્તો, તમે નહીં માનો એ વ્રતનો નિયમ આપી અને અમે ત્યાંથી નીકળ્યા, બુધેજ આવ્યા. અને બીજે દિવસે બુધેજમાં વાલા ભક્તો હરિભગતને ત્યાં એકાદશીના દિવસે મહાપૂજા હતી. મહાપૂજા મેં જ્યાં શરૂ કરીને ત્યાં જ વાલા ભક્તો એ દિનેશભાઈનો ફોન આવ્યો. એટલે મહાપૂજા હું કરાવતો હતો એટલે મેં ફોન છે ને રિસીવ કર્યો નહીં, મેં ઉપાડ્યો નહીં. પણ મને એમ અંદરથી સંકલ્પ થઈ આવ્યો કે શું કામ હશે, ઓલા બાપા કદાચ ધામમાં જતા રહ્યા હશે. મહાપૂજા પૂરી થયા પછી હરિભગતને પણ એકાદશીનો મહિમાની વાત કરતા, તમે નહીં માનો વાલા ભક્તો, મેં ભગવાનને એટલું પૂછ્યું, મોબાઈલની અંદર છે ને જે આપણે ટાઈમ બતાવે ને, તો મેં કહું જો એકી સંખ્યા આવે ને તો મહારાજના બળથી એટલું કહું કે બાપાએ દેહ મૂકી દીધો, અને બેકી આવે તો કાંઈ આપણે વાત કરવી જ નથી. એકી આવી અને એકી સંખ્યા આવી એટલે મેં છે ને મહિમાથી જ એટલું કહ્યું. મેં કહું આજ સવારે જ હરિભગતનો ફોન આવ્યો તો ગઈકાલે જ છે ને હરિભગતને વાત કરેલી અને આજે સવારે જ ફોન આવ્યો અને બાપાએ દેહ મૂકી દીધો. કોઈ હરિભગતની સાથે વાત નહોતી થઈ. પણ વાલા ભક્તો, મહાપૂજા પૂરી થયા પછી અમે બુધેજ મંદિરમાં જતા અને મંદિરમાં જતા એ મિસકોલ એ દિનેશભાઈનો પડ્યો હતો એટલે મેં દિનેશભાઈને ફોન કર્યો. એટલે પહેલી જ વાત દિનેશભાઈ એટલી કરી મને કે ગઈકાલે સ્વામી આપણે ઓલા બાપાને ઘરે પધરામણી કરવા ગયા હતા ને એ બાપા ધામમાં ચાલ્યા ગયા. આ એકાદશીનો મહિમા તમે વિચાર કરો. અને આજે આવા એક બે નહીં, વાલા ભક્તો, હું તો એટલું કહું કે કદાચ તમને એમ થાય કે આ તો કાગડાને બેહું દાડને ભાંગું, આવો એકાદો પ્રસંગ હશે. આવો એકાદો પ્રસંગ નહીં. તમે મારી પાસે બેસો ને તો હું 70 થી 80 જેટલા તમને છે ડોર ટુ ડોર જે હરિભક્તોને ઘરે ગયા છે, જેને એકાદશીના વ્રતના નિયમ આપ્યા છે, એ બધા હરિભક્તોને છે ને આ દિવ્ય સુખની પ્રાપ્તિ થયેલી છે. આટલો અપરંપાર એકાદશીનો મહિમા છે. અને જે બ્રહ્માનંદ સ્વામીએ પણ છે ને એ જ વાત આગળની પંક્તિમાં બતાવી. હે જન વચન પ્રમાણે વ્રત યાદર્યું રે, હે તેને કારજ પોતાનું સર્વે કર્યું રે, કોડે કોડે એકાદશ કીજીએ રે. સ્વામી કે જેને જેને વચન પ્રમાણે એકાદશીનું વ્રત કર્યું ને એનું બધું કાર્ય છે ને એ સંપૂર્ણ પૂર્ણ થયું છે એમ માનજો. અને ખરેખર વાલા ભક્તો, 15 દિવસે એક એકાદશીનો ઉપવાસ આવે ને, આ નિર્જળા થાય તો નિર્જળા કરીએ, ન થાય તો સજળા કરીએ, પાણી પીને રહીએ. એથી ન રહેવાય પછી દૂધ પાન કરીને રહીએ. એથી ન રહેવાય તો તમને બધાને ખબર હશે ઓલું સસ્તામાં સસ્તા શું મળે બોલો? બધાને મોઢામાંથી એક જ અવાજ આવે, કેળા. 1-8 ડઝન લાઈન ખાઈ જઈએ, એ કાંઈ ચિંતા જ નહીં. કેલરીની કેલરી એટલી અને કાંઈ માથાકૂટ નહીં. અને એથી ના રહેવાય પછી શું કહો તમે? બીજું બધું છે જ. કોરોના પહેલા છે ને હું પરમ પૂજ્ય આપના આચાર્ય મહારાજ શ્રીની સાથે વાલા ભક્તો અમેરિકા ગયો હતો. હરિભગતને ત્યાં પધરામણી, ઠાકોરજીની આરતી કરી અને મહારાજ શ્રી જેવા એ હરિભગતને ત્યાં બેઠા. એટલે હરિભગત રસોડામાંથી છે ને ભગવાનનો થાળ લઈ આવ્યા. બપોરના સમયે બપોરના સમયે થાળ લઈ આવે. એ થાળની અંદર છે ને પીઝા ધરાવેલા. શું? પીઝા. એટલે મેં જોયું, મને એમ થયું કે આ હરિભગતને કદાચ ખબર નહીં હોય કે શું. એટલે મેં પછી એ પાછળથી રસોડામાં ગયા ને તે હું પાછળ ગયો. એટલે મેં ધીમે રહીને હરિભગતને પૂછ્યું, મેં કહું ભગત તમને કાંઈ ખબર નથી? મને કે શું? આજે એકાદશી છે ને તમે થાળમાં ઓલા પીઝા ધરાવ્યા છે. મને કે સ્વામી એ તો ફરાળી છે. શું ફરાળી? આવલ્યો વિચાર કરો, એ ફરાળી પીઝા એ બનાવતા કઈ શીખવા ગયા હશે એ વિચાર કરો. પૂજ્ય ગુરુ કે જે નહીં ખબર હોય એને આજે તમે ખબર પાડી. અરે ઘણા તો ગુરુ છે ને એકાદશીની રાહ જોઈને જ બેઠા હોય કે ક્યારે એકાદશી આવે. કારણ કે આડે દિવસે જ કાંઈ બધું બનતું ના હોય અને એકાદશી દિવસે જે 11 પ્રકારના પકવાન બનાવવામાં આવ્યા હોય અને એ બપોર એટલું જમ્યા હોય અને પાછા પછી શું કરે? ભૂઈ જાય. અને બોલો ઘણા તો ઉપદેશ અમને આપી જાય. સ્વામી મહારાજે કહ્યું નથી એકાદશી દિવસે નિંદ્રાનો ત્યાગ કરો? પણ શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરી છે શું
કે અમારા આશ્રિતે એકાદશીના દિવસે છે ને નિંદ્રાનો ત્યાગ કરવો. મહારાજે આપણને સૌને આજ્ઞા તો કરી છે, પણ મહારાજે એવી આજ્ઞા કરી છે ને એટલે એ ઉપદેશ આપે કે મહારાજે એવું કહ્યું છે કે યત્ને કરીને છે નિંદ્રાનો ત્યાગ કરવો એકાદશીના દિવસે. એટલે અમે તો બહુ પ્રયત્ન કરીએ પણ હું ગાવે શું કરીએ, હુઈ જઈએ જ. લ્યો બોલો કઈથી ગોતી લાવતા હશે ખબર નહીં આ બધું. ભગવાન સ્વામિનારાયણના વચનને છે ને વાલા ભક્તો આ તો ઢોર લાંઘન કર્યું કહેવાય. આ એને સાચું એકાદશીનું વ્રત કર્યું ન કહેવાય. ખરેખર છે ને એકાદશીનો બહુ અપરંપાર મહિમા છે, જેટલો ગાઈએ ને એટલો ઓછો છે. આ એ બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જ આપને શ્રવણ કરીએ. સ્વામીની છેલ્લી બે પંક્તિઓમાં સ્વામી લખે, હે એનો મહિમા મુનિવર ગાય છે રે, હે અવિનાશી મળ્યાનો ઉપાય છે રે. કોને ભગવાનને મળવું છે? બસ આટલા જ. બ્રહ્માનંદ સ્વામી કે ભગવાનને મળવાનો સરળમાં સરળ જો ઉપાય હોય તો આ એકાદશીનું વ્રત છે. અને એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છેલ્લી પંક્તિમાં, હે બ્રહ્માનંદ કહે એમાં હરી રહ્યા વસી રે, હે કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, કોડે કોડે એકાદશ કીજીએ રે. સ્વામી કે એમાં જ ભગવાનનો છે ને અખંડ વાસ રહેલો છે. માટે નિયમિત છે ને ફરજિયાત બધાય ભક્તો અહીંયા જેટલા કોઈ બેઠા છે ને એટલા બધાય ભક્તોને એટલી કરબદ્ધ વિનંતી છે કે જરૂર જો થાય ને તો એકાદશીનું વ્રત અવશ્ય કરજો. આ નિર્જળા થાય તો નિર્જળા કરજો, શરીરે સારું રહેશે. અને 15 દિવસે એક દિવસ છે ને બ્રેક રાખી હોય ને, આ શરીરને આરામ આલ્યો હોય ને તો શરીરે બહુ સારું રહે. હું વખાણ કરવા નથી કહેતો, પણ વાલા ભક્તો એટલું ચોક્કસ કહું, હું દર એકાદશી છે નિર્જળા એકાદશીનું વ્રત કરું છું. મને કોઈ પ્રકારની બીમારી નથી. આ ક્યારે મને ના આવે તાવ, શરદી, ઉધરસ, ખાંસી કશું થતું નથી. આ ભગવાનની બહુ મોટી દયા છે. એકાદશીનું નિર્જળા વ્રત કરવામાં આવે ને એટલે આખું શરીર છે ને એકદમ કાચ જેવું ચોખ્ખું થઈ જાય. આ અને ડોક્ટરો તમને કહેતા હશે કે ભાઈ જમ્યા પછી છે ને ગોળી લેજો. કોઈ ડોક્ટરે એવું કહ્યું કે ભૂખ્યા પેટે ગોળી લેજો? કારણ કે એમને ખબર છે કે જે આ જમશે ને તો જ બીમાર પડશે, અને ખાઈશું તો જ બીમાર થવાના જ. ભૂગળી બારસને કશું થાય નહીં, થાય કાંઈ ના થાય ભાઈ. આ એટલે 15 દિવસે છે ને એકાદ ઉપવાસ પણ કરવો, ને ભગવાનને તપ પણ થોડું વાલું હતું. એ શ્રીજી મહારાજનું એટલે જ એક નામ પણ રાખવામાં આવ્યું કે તપપ્રિયાય નમઃ. એટલે થોડું તપપ્રારાયણ પણ જીવન છે ને આપણે સૌ કોઈએ જીવવું. અને આજે જો ઘણા તમને એવો ઉપદેશ આપવાવાળા મળશે કે જેને બહુ પાપ કર્યા હોય ને એ એવા નિર્જળા એકાદશીના વ્રત કરે. ભગવાને આવું સુખ આપ્યું તે ખાઈ પીને જલસા જ કરાય. આવું કેનારાય ઘણા મળશે. પણ શ્રીજી મહારાજે કહ્યું વચનામૃતમાં કે આવી મોડી વાત કરનારા કોઈ મળે ને આ તો એની વાતને સાંભળીએ નહીં. અને જે દિવસે આવી મોડી વાત થઈ જાય ને તે દિવસે મહારાજ કે ઉપવાસ કરવો. અને જો ઉપવાસ ન થાય તો મહારાજ કે એને પછી નપુસંગ જાણવો. આપને એવા નપુસંગ નથી, આપને તો સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. ત્યારે આપને તો હંમેશા કેફ રાખવો કે ભગવાને આપણને જે આજ્ઞા કરી છે આજ્ઞામાં વિશેષ વર્તાય. અંતમાં ભગવાનના શીચોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને બધાને ખૂબ ખૂબ એવું બળ આપે અને કાયમને માટે એકાદશીનું વ્રત કરી અને ભગવાનને રાજી કરવાનું આપના સૌ કોઈના જીવનની અંદર તાન રહે એવી આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના શીચોમાં પ્રાર્થના કરીએ. અને વિશેષ આજથી જ નિયમ લઈને જાજો. પવિત્ર એકાદશીનો દિવસ છે ત્યારે કે આપનો શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ત્યાં સુધી જેટલી કાંઈ એકાદશી આવે એ એકાદશીના દિવસે અમે જરૂરથી આ ભાઈઓ બહેનો બધાય મંદિરે, બહેનોને કાંઈ બહુ કહેવાનું હોય નહીં, એ તો ભજન ભક્તિ કરતા જ હોય, પણ આ પુરુષો ભક્તોને એટલી કરબદ્ધ વિનંતી છે આ કે 200 મિનિટ ના થાય તો કાંઈ વાંધો નહીં, 100 મિનિટ તો ભેગા થઈને ધૂન કરજો એકાદશીના દિવસે, તો પણ મહારાજ છે ને બહુ રાજી થશે. અને એ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ રાજી થાય એટલે બધું આપને તો આવી ગયું. બસ ભગવાનના શીચમાં એ જ પ્રાર્થના કે મહારાજ આપણને બધાને ખૂબ ખૂબ બળ આપે
અને વિશેષ એકાદશીનું વ્રત થાય અને ભગવાનની આજ્ઞાનું પાલન થાય અને ભગવાનનો કાયમને માટે રાજીપો આપના સૌને પ્રાપ્ત થતો રહે એવી જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ.